હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 2ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. પ્રોપર્ટી લો. ક્વેશ્ચન 1, મિલકત હસ્તાંતરની વ્યાખ્યા આપી કઈ મિલકતનું હસ્તાંતર થઈ શકે અને કઈ મિલકતનું હસ્તાંતર ન થઈ શકે તે સમજાવો. ડિફાઇન ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એન્ડ એક્સપ્લેઇન વિચ પ્રોપર્ટી કેન બી ટ્રાન્સફર્ડ એન્ડ વિચ પ્રોપર્ટી કેન નોટ બી ટ્રાન્સફર્ડ. ક્વેશ્ચન 2, એકવાર ગીરો હંમેશા ગીરો આ નિવેદનને તેના અપવાદો તેમજ કેસલો સાથે સમજાવો. વન્સ અ મોર્ગેજ, ઓલવેઝ અ મોર્ગેજ. Explain this statement with its exceptions as well as case laws. ક્વેશ્ચન 3, ભાડાપટ્ટાની વ્યાખ્યા આપી તેના આવશ્યક તત્વોને ઉદાહરણો અને કેસનો સહિત વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ ડેફિનેશન ઓફ ઇટ્સ એસેન્શિયલ્સ વિથ ઇલ્યુસ્ટ્રેશન્સ એન્ડ કેસ લોસ. ક્વેશ્ચન 4, ચાલુ દાવે મિલકત હસ્તાંતરણનો સિદ્ધાંત કેસનો સહિત વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ પ્રિન્સિપલ ઓફ લીઝ ઓફ પેન્ડન્સ વિથ ડિસાઇડેડ કેસ લોસ. ક્વેશ્ચન 5, છળમય હસ્તાંતરના સિદ્ધાંતને કેસલો સહિત સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ પ્રિન્સિપલ ઓફ ફ્રોડ્યુલન્ટ ટ્રાન્સફર વિથ કેસ લોસ. ક્વેશ્ચન 6, અજાત વ્યક્તિને હસ્તાંતરણ સમજાવી શાશ્વતતા વિરુદ્ધનો નિયમ અપવાદો સહિત સમજાવો. ડિસ્ક્રાઇબ ટ્રાન્સફર ફોર ધ બેનિફિટ્સ ઓફ અનબોર્ન પર્સન. ડિસ્કસ ધ રૂલ અગેન્સ્ટ પરપેચ્યુઇટી વિથ ઇટ્સ એક્સેપ્શન્સ. ક્વેશ્ચન 7, ટૂંક નોંધ લખો, એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એમાં છે A, સુખાધિકારની વ્યાખ્યા અને તેને પ્રાપ્ત કરવાની રીતો, ડેફિનેશન એન્ડ મોડ્સ ઓફ ધ ઇઝમેન્ટ. B, પગલાં લેવા યોગ્ય દાવો અને વાદ યોગ્ય દાવો, એટલે કે એક્શનેબલ ક્લેમ. C, બોજાયુક્ત ભેટ, એટલે કે વનરસ ગિફ્ટ. અને D, નિહિત હિત અને આકસ્મિક હિત, એટલે કે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ એન્ડ કન્ટિન્જન્ટ ઇન્ટરેસ્ટ. મિત્રો, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.